5 ઓગસ્ટ એટલે આંતરરાષ્ટ્રીય બિલાડી દિવસ તરીકે ઉજવાય છે। સામાન્ય રીતે એવું જોયું છે કે લોકો પોતાના ઘરમાં પાલતુ પ્રાણી તરીકે કૂતરાને રાખવાનું પસંદ કરે છે, પરંતુ છેલ્લા 3 વર્ષમાં આ ટ્રેન્ડ ચેન્જ થયો છે। લોકો ઘરમાં પાલતુ પ્રાણી તરીકે બિલાડી પાળવાનું પસંદ કરે છે, પરંતુ તેમાં પણ હવે બિલાડીની સૌથી મોંઘી અને ચિત્તાની ડિઝાઇનવાળી બેંગાલ કેટ પાળવાનું વધુ પસંદ કરી રહ્યા છે। હજુ કે સુરતમાં આ કેટ માત્ર 2 થી 3 પરિવારો પાસે જ છે। અબરાર પઠાણને કેટ પાળવાનો ખૂબ જ શોખ છે અને એક સમય હતો જ્યારે તેમના 3 માળના મકાનમાં 80 કરતા વધુ કેટ રહેતી હતી। આખા ઘરમાં તેઓ માત્ર તેમની કેટ જ દેખાતી હતી, પરંતુ સમય જતાં તેમના ઘરમાં 2 બાળકો આવ્યા, તેને કારણે તેમના મોટા ભાગની કેટ વહેંચી દીધી। પરંતુ આજે પણ તેમના પાસે 4 કેટ છે અને તેમાંની એક બેંગાલ કેટ પણ છે। સુરતમાં મોટા ભાગે લોકો અલગ અલગ પ્રજાતિની કેટ રાખતા હોય છે। 8,000 થી લઈને 80,000 સુધીની કેટ લોકો ખરીદતા હોય છે, પરંતુ બેંગાલ કેટની કિંમત 1 લાખ થી લઈને 3 લાખ સુધીની હોય છે। આ કેટની ખાસિયત એ છે કે આ કેટની ઉપર જે ચિત્તા પર સ્પોટ્સ આવેલા હોય છે તેવા જ સ્પોટ્સ આ બિલાડી ઉપર હોય છે, એટલે કે ચિત્તા જેવી જ દેખાતી આ બિલાડી હોય છે। તેઓ બિલાડી પાછળ મહિને 8,000 થી 15,000 જેટલો ખર્ચ કરતા હોય છે। હું અકબર પઠાણ સુરતમાં રહું છું ને પર્શિયન કેટ લવર છું। વર્ષોથી કેટ પાળતો આવ્યો છું ને મારી પાસે હાલ હમણાં 4 કેટ છે। એમાં ડોલફેસ છે, એક્સ્ટ્રીમ પંચ છે, બેંગાલ કેટ છે। જે મોંઘીઓ કેટ હોય છે તે બેંગાલ છે, એ પછી મારી પાસે એક્સ્ટ્રીમ છે। દર મહિને મારે કેટ પાછળ 8 થી 10,000 રૂપિયાનું કે 15,000 રૂપિયાનું મારું સિઝન વાઇઝ ખર્ચો થાય છે। એમાં ટેમ્પરેચર પ્રમાણે હું રાખું છું એ લોકોને એસીમાં તો 26 થી 28 ડિગ્રીની ટેમ્પરેચરનો હું રાખું છું। એ લોકોનું બેસ્ટ બ્રીડિંગ ટાઈમ મારું છે કેટનું, જે ફેબ્રુઆરીથી ડિસેમ્બર સુધીમાં હું ખાસ ધ્યાન રાખીને કરાવું છું। જો કે કેટ નોર્મલી બ્રીડ કરતી જ હોય છે, પણ આપણે ખાસ ધ્યાન રાખું છું, જે હું પોતે ધ્યાન રાખું છું ફેબ્રુઆરીથી ડિસેમ્બર સુધી। સૌથી મોંઘી કેટ કઈ હોય છે? મારી મોંઘી કેટ બેંગાલ કેટ છે। શું પ્રાઇસ હોય છે? બેંગાલ કેટની નોર્મલ કિંમત છે 1.5 થી 2.5 લાખ કે 3 લાખ રૂપિયા, જે માર્કિંગ પ્રમાણે હોય છે। જેના ઉપર જે માર્કિંગ હોય છે લેપર્ડ ટાઈપનું, એ એના માર્કિંગ પ્રમાણે એની કિંમત હોય છે। બધી કેટ ક્યાંથી આવે? બધી મોસ્ટ ઓફલી કેટ બહારથી ઇમ્પોર્ટ કરીએ છે, પણ હવે તો સુરતમાં કે ઇન્ડિયામાં બ્રીડ થતી થઈ ગઈ છે, એટલે આપણા લોકલમાં ઇઝીલી મળી રહી છે। પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તમે આ કોના પાસેથી લો છો, કયા વ્યક્તિ પાસેથી લો છો, એનું બેકગ્રાઉન્ડ શું છે, એના મધર ફાધર કોણ હતા કેટના, એના પેપર કયા છે। ઇનબ્રીડ લોકો હમણાં ક્રોસ કરાવતા થઈ ગયા છે, જેમ કે ભાઈ બહેનમાં, ફાધર ડોટરમાં, એ રીતનું। તો મારી એ છે કે આ રીતનું બ્રીડ જો કલસે મળતું હોય તો આ રીતના આવા લોકો પાસેથી બ્રીડ નહીં લેવાનું, જે ફ્યુચરમાં એ પોતે ઇનબ્રીડ જે કેટ હોય છે કે એનિમલ્સ કોઈ બી હોય, ઇનબ્રીડ જો ક્રોસ કરે તો એમાં આંધળા, લૂલા, લંગડા એવા બચ્ચા પણ પેદા થાય છે, જે પ્રકૃતિ માટે સારું નથી કહેવાતું। હાલ સુરતમાં આવી કેટલી કેટ છે? હાલ સુરતમાં આવી ઘરે ઘરે કેટો થઈ ગઈ છે ને હજારોની સંખ્યામાં આ કેટ છે। જો કે ખાલી પર્શિયન કેટ છે, એમાં ક્વોલિટી મેન્ટેન નથી। લોકો બસ ખાલી રાખે છે કે પર્શિયન કેટ છે, પણ એને પર્શિયન એની પાછળ શું છે બેકગ્રાઉન્ડ એને લોકોને કંઈ ખબર નથી કે એના હેર મેન્ટેન રાખવા માટે, એનું બોડી સ્ટ્રક્ચર મેન્ટેન રાખવા માટે એને શું ખવડાવવાનું, શું પીવડાવવાનું એ બિલકુલ આવતું નથી। જો કે આપણી અહીંયા કેટ છે એને હું ફિલ્ટર પાણી આપું છું। લોકો શું કરે કે ભાઈ મગમાં ડોલમાં પાણી ભરેલું હોય, મગમાં લાવીને એને આપી દે છે। કેટ કહેવાની નથી કે આમાં કચરું છે કે શું છે, એ રીતનું લોકો કરે છે, એમાં કેટની તબિયત બી બગડે છે, પછી ડૉક્ટર પાસે દોડવાનો વારો આવે છે। બેંગાલ કેટ કેટલી છે સુરતમાં? બેંગાલ કેટ હાલ સુરતમાં 2 કે 3 લોકો પાસે જ છે, વધારે નથી, કેમ કે આ બહુ એક્સપેન્સિવ વસ્તુ છે ને આને રાખવું પણ અઘરું છે, એટલે આ લોકો નથી રાખતા। ને લોકોને રાખવા માટે હું તો પહેલાં કહું કે લોકો આને સમજે ને પછી એને ઘરમાં લાવે। વગર સમજીએ ઘરમાં લાવવું ના એના માટે સારું છે, ના કેટ ઓનર માટે સારું છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।